હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ, જય રામના મેં ગુડ મોર્નિંગ. તો આજે આપણો બ્લોગ તો મોર્નિંગમાં સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે આપણે ક્રિકેટની પ્રેક્ટિસમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો જો ઉઠ્યા ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે. જોકે ક્રિકેટમાં જાય એટલે નાસ્તો કંઈ ન જાય, ખાલી દૂધ કા ચા પીને કંઈક જાય. અને અત્યારે તો આજે ઓમ રજા હોય તો ઓમ પ્રેક્ટિસમાં જઈએ. આપણો ફ્રેન્ડને ત્યાં આવે છે એટલા માટે એને પ્રેક્ટિસમાં જાય. પછી આવીને તમને બતાવશે શું છે. હજી પેપર તો એમ તો ચાલુ છે, 1-2 પેપર છે હવે, પછી તો પૂરું. પછી બાકી પરીક્ષા ચાલુ થાય પછી હજી વાર. આજે તો સવારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે મજા આવે એવું વાતાવરણ. બહુ ટાઈટ જેવું નથી ને બહુ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરીને એટલે મજા આવે શૂટ કરવાનું, કેમ કે વ્યૂ જેવું હોય અને અમે જે સૂર્યનારાયણ ઉગતા હોય ને બધું હોય એટલે મજા આવી જાય બ્લોગ શૂટ કરવાની. તો હમણાં આપણે ક્રિકેટના પ્રેક્ટિસ કરવાના ગ્રાઉન્ડે જઈ, ત્યાં જઈને તમને બતાવીએ. તો બન્યા રહ્યો મારા બ્લોગમાં. તો ફાઇનલી ગઈશ આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરીને ઘરે આવી ગયા હતા. ત્યાં ગયા હતા એટલે ફ્રેન્ડની લોકો આવી ગયા હતા, ત્યાં એ તૈયાર થઈને બેઠા હતા. એટલે પછી ત્યાં કાંઈ વિડીયો ન ઉતાર્યો. વિડીયો હું તમે એના પહેલાંના 2-3 પહેલાં બ્લોગ પહેલાં તમે જોયો તો કે ક્રિકેટનું મેં ગ્રાઉન્ડ બતાવ્યું હતું અને ત્યાં જે હું પ્રેક્ટિસ કરતો હતો એ બધું બતાવ્યું હતું. આજે અમે 2 જ ફ્રેન્ડ આવ્યા હતા એટલે અમે 2 પ્રેક્ટિસ કરતા હતા. પછી કેતને હું પપ્પાની આવ્યા હતા, પછી એ લોકો બેઠા હતા ત્યાં. અને ત્યાં ગ્રાઉન્ડનું ને હજી કાલે જવાનું છે આપણે પ્રેક્ટિસનું, તો એવું હાલ્યા કરે. ઘરે આવી ગયા છીએ, હવે નાસ્તો બાસ્તો કરી લઈ. નાસ્તો કરીને ભાઈ વાંચવા બે નાવા બાવા બેસીઓ ભાઈ જોતા રહ્યો તમે. તો ફાઇનલી ગઈ આપણે નાસ્તો કરીને પછી વાંચી લીધું તો બધું કર્યું. હવે આપણે કાલે માઇક લીધું ને જે તમને આગલા રૂપમાં જે એનો આપણે ટેસ્ટિંગ કરી લઈએ ચાલુ છે કે નહીં, અને બધે કરી લઈએ જોઈએ. તો કનેક્ટ મેં કર્યું જ છે, કનેક્ટ છે તમે જોઈ જ શકો છો. તો કનેક્ટ તો આપણે અહીંયા ભરાવીને જોઈ ચાલુ છે. હજી તો નવું હોય એટલે થાય તો પછી આપણે એને આમાં બોલવાનું. હાલો, જો તમને લાગતું જ હશે કે મારો અવાજ આ માઇકમાં બોલું ત્યારે આમ સાદો બોલું ત્યારે અલગ જ આવે છે. આ તો અત્યારે આમ નામ ન રાખવાનું, આ ભરાવાનું. આપણે માઇક પરફેક્ટ ભરાવી દીધું છે, તમે જોઈ શકો છો. આનો અવાજ એટલે ક્યાંય પણ ઘોંઘાટ જેવી જગ્યામાં કે એવી જગ્યાએ જાય ને તો આનો હું ન વાંધો, આનો ઉપયોગ થાય કે ત્યાં. કેમ કે હું આપણે આનો અવાજ કેટલો બહાર હોય, આપણો અવાજ તો પાછો એટલો ન હોય. અને આપણે માઇક ટેસ્ટિંગ તો કરી લીધું એ સારું હાલે બરાબર. અને ખાલી ચાર્જિંગ મિનિમમ 20 થી 25 મિનિટ મૂકવાનું એટલે ચાર્જિંગ થઈ જાય માઇક. તો કઈ વધારે વાર તો ન લાગે. તો હવે અત્યારે 11:15 સમથિંગ થયા છે. તો હવે આપણે સ્કૂલે જવાનું અત્યારે 12 વાગે. પછી 12 વાગે જાય સ્કૂલે. ગુજરાતી પેપર હાવ ઇઝી પીઝી પેપર દઈને આવશે. પછી આપણે ને ક્રિકેટમાં એક ઓલો ડ્રેસ લેવાનો છે, કેમ કે આપણે રોજ નોર્મલ ટી શર્ટ ને પહેરીને જતા. હવે આપણે એને ક્રિકેટનો ડ્રેસ લેવાનો છે જે આખો પ્લેન એટલે ટૂંકમાં આખો વ્હાઈટ આવે. તો એ પેપર દઈને આવશે પછી ડ્રેસ લેવા જશે. તો ત્યારે અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને અત્યારે દેખાડશી શું થાય છે. ફાઇનલ ગઈશ આપણા ઘરે આપણા બારની આવ્યા છે. તો આપણે અત્યારે ઓલા ઘરે જઈએ, એની મુલાકાત લઈએ, થોડુંક તમને પણ બતાવીએ. ફાઇનલી આપણે આપણા બાબુના ઘરે પહોંચી ગયા. આપણું નથી બહુ બાજુમાં આવે તો અહીંયા આવ્યા તો ત્યાં બધું કામકાજ ચાલુ છે. બાબુ બારે ગયા, હમણાં આવે પછી તમને બતાવી. ફાઇનલી બાબુ આવી ગયા તો આપણે એની યાર મળી લેજો. હજી અહીંયા કામ કરે છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? બસ મજામાં. સવારના પોરમાં કામ જ કરવાનું. તો શું કરું, દીકરી નોકરીએ હોય છે, કામ તો કરવું પડે ને. કરવું પડે નકર કોણ? હા બરાબર. આમાં જો ને બોર્ડ ખરાબ થઈ ગયું છે. તાર ભાઈજી રિપેરિંગ નથી કરાઈ આપ. ભાઈજીને કેવું જોઈએ? તો ભાઈજી તમે આ બ્લોગ જોતા હોય તો જોઈ લેજો. બાબુ કે આ તમારે શું કરાવવાનું હોય કરાવી દેજો. ભાઈજીને દેવું જોઈએ રિપેર કરાવવા. આ રોજ માગવું પડે જો. હા શું કરું બે આવું હે તો અત્યારે આપણે આવ્યા હતા. બાબુની બધી કામકાજ કરે. બા પણ છે હમણાં આવે એટલે એની પણ આપણે મુલાકાત લઈએ. આપણે ઓલા ઘરેથી આવી ગયા હતા. હવે જો તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે. પેપર તો પેપર દી આવી તો ત્યારે તો બા નહોતા. હવે બા આપણા ઘરે આવ્યા તો આપણે એની મુલાકાત લઈએ. હેલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આનંદ. હું કે કાંઈ જૂના જમાનાની વાતું વાતું ને પેલાની વાતું તો જો વાડીએ જાતા,
મજા આવતી એમ. હા ઓલું કઈક તમને આલું કઈક કડ્યું હતું હાથમાં. કવડી કવડી ગઈ હાથમાં તો હા ઈ તાવ કઈક આવી ગયો. ઈ કઈક ઓલા પેલા બ્લોગમાં તમને દેખાડવાના હતા પણ ઈ અમે ભૂલી ગયા કઈક બાને કઈક આગિયો કે એવું કઈક કહેવાય ને ઈ કઈક કડી ગયું ક્યાં દેખાડો તો હા અહીંયા જો. અત્યારે તો મટી ગયું એવું બધું હે થોડું થોડું હા હવે તો સારું ઈ છે દવા લીધી હા એટલે સારું. ઠે. તો ગાઈઝ આપણે પેપર દઈને આવી ગયા હતા ઘરે પણ રસ્તામાં શું થયું રસ્તામાં હું આવતો હતો પેપર દઈને હજી આમ અડધે પહોંચ્યો હતો ત્યાં આપણી સાયકલની ચેન ખડી ગઈ અને બપોર હતી 3 જેવું વાગ્યું હતું કોઈ દુકાને ખુલ્લી નહીં કાંઈ નહીં ને ચેન હાવ તૂટી ગઈ ટૂંકમાં પછી ત્યાંથી લઈને ઠેક ઘર સુધી હાલીને આવ્યો અડધી કલાક જેવું થઈ ગયું હતું અને થાકી ગયો એટલો કે તડકો એવો હતો હમણાંથી વરસાદ નથી પડ્યો તો ચેન અચાનક હું કોને ખબર હું થયું તૂટી ગઈ ઘડીક વાર મૈથા ત્યાં પણ કાંઈ થયું નહીં હાવ તૂટી જ ગઈ હતી પછી ઘરે આવ્યા પછી બધી ચેન બેનનું હરખું કર્યું અને દુકાને દઈ આવ્યા સાયકલ પછી ચેનનું હમું અને મેં તમને જેવી રીતે સવારે વાત કરી હતી કે મારે ક્રિકેટનો ડ્રેસ લેવા જવાનો છે આ તો ડ્રેસ લેવા માટે હું ગયો હતો ત્યાંથી બસ હજી આવ્યો જ છો આવીને જે સ્કૂલેથી આવ્યો ત્યાંથી ઓલું ચેનનું ને એવું તો ખડી કીધું પછી સાયકલ હમી કરાવવા ગયો જમી બમીને બધું ક્રિકેટનું બધી વસ્તુ લેવા ગયો એટલે ડ્રેસ ને એવું બધું હવે આવીને ડાયરેક્ટ બ્લોગ શૂટ કરવા માંડ્યો અને આપણે બાની યારે પણ મુલાકાત કરી લીધી હતી એનું ઓલું કંઈક હાથમાં કર્યું હતું એ તમે જોયું હતું એવી રીતે હતું હવે અને આપણે સવાર બાબુને ત્યાં ગયા હતા તો ત્યારે પણ છે ને આપણે આપણી બે દીદી છે ને એની સાથે મુલાકાત નહોતી થઈ તો આપણે બે દીદી સાથે પણ તમને મુલાકાત કરાવશું ને ચોકમાં એક ગરબી થાય એ ગરબી પણ તમને અમે દેખાડશું તો આપણું ડેલી રૂટીન તો હમણાંથી એક્ઝામ ચાલે એટલે આ જઈશે વાંચવાનું પછી પેપર દેવા જવાનું પેપર દઈને આવવાનું એવી રીતે છે અને કાલ તો સન્ડે છે એટલે કાલ તો કાંઈ ઉપાધિ જ નથી એવું છે હવે તો આપણા બ્લોગમાં બન્યા રહ્યો સવારે આપણે આવ્યા હતા ત્યારે આપણી બે દીદી નથી જોકે આમ તો દીદી કહેતાય નથી આ તો અત્યારે કહીએ આ બ્લોગમાં એવું બધું લાગે ને એટલે બાબુ અત્યારે બેસી ગયા છે જો આ તૈયાર થઈ ગયા નવરાત્રિમાં જવા માટે અને આ બેન જો વગાડે છે કોઈને ઓર્ડર મુજબ કહેજો હોય તો આને હે ને રોટલી બનાવવાનું કીધું એને તો એ મોબાઈલ મથોડે જો રોટલી કર फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा यार तू कुछ રોટલી કર કરવું નહીં કાંઈ તમારે. હવે કામ તમારું એ કરવાનું તપેલી કાંઈ પેલું. આમ બાબુનો નવો લુક જોઈ શકો આ બાબુ કઈ કે હું કયો આનામ હું નથી બાબુ આ ઢોર નાખ્યું, જોને બુદ્ધિ નથી. આનામ બુદ્ધિ નથી જીરીક ઢોરાણી, એક ટીપા. આ જરીક છે. કોઈની પાસે એક્સ્ટ્રા હોય તો મોકલજો બરાબર ને હશું કોઈ પાસે એક્સ્ટ્રા હોય તો કરજો ઓનલાઈન બુદ્ધિ જો આ હે ને આ રોટલી કરતી કરતી હે ને એરબડ્સ ભરાઈને ગાંડા ગદોડે એટલે અત્યારે નવરાત્રી હાલે એટલે હું માતાજી આવી ગયા હોય અત્યારે મહાકાળી ફેનમાં આવી જાય. એ હરકી રોટલી કર જી કરતી હોય ભાખરી એ સાંભળે એક કાનમાં નથી જો છે, એવું છે. મેં જવાબ નથી દેવો. હા એમ જવાબ નથી દેવો એટલે અત્યારે મને જ જમવા મને આવું બ્લોગમાં આવું ગમે છે. હવે ઓહો હો આ બિલકુલ નફરત છે. આ સોશિયલ મીડિયામાં એટલું આ હા હા બીજું કઈ તમારા શબ્દોમાં આઈડી ખાલી દઈ દે ને એ તો બીજું કઈ તમારા શબ્દોમાં રજૂ કરવું હોય તો છોકરી ન હોય આમાં તો હોય પણ તો ભગવાનને કાચી ન ધરવાનું જો આવી જાય આ બાબુ નસુબે ફૂલ બાકાજી કી બોલાવે જોયો કો અતો બધું ઢોરે જો આ વગાડે છે કાઈ બુદ્ધિ એ નહીં એટલે અરે એવું ભાગું કે કોઈ પાસે ઓનલાઈન હોય તો મોકલાવજો એમ કે તમે જેવી રીતે જોયું આપણી બે દીદી એવી તેની થોડીક મસ્તી કરી એનો બ્લોગ ઉતાર્યો બાબુનો ને બધાનો કર્યો હવે આપણે ઘરે આવી ગયા છીએ ચાવી બમી લીધું અને થાકી પણ ગયા છીએ જાપોથી પેપરનું નામ તેમ તો કાલે ક્રિકેટની પ્રેક્ટિસમાં જવાનું એટલા માટે હવે સુઈ જાય તો આપણા વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી છીએ જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ છીએ આપણા નવા બ્લોગમાં આપણો બ્લોગ જેમ બને તેમ જાજો શેર કરો લાઈક કરો જેથી આપણે પૂરતો સપોર્ટ મળે બાય બાય ફરી મળીએ નવા બ્લોગમાં